હાલો કપડા હુકવી દઉં પછી જટ કામ કર લઉં. ચંપા ભાભી કીધું નહીં આપણે કા. આ બાયું હું ખુસફુસ કરે સાંભળવા દે તું જરીક. હા સોનલ ભાભી આમ તો બહુ મોટી મોટી જીતતા હોય. આ વખતે આપણે બધાને રાખ દીધા પાર્ટીમાં ના કીધું કા પોતાના ઘરવાળાનો બર્થડે હતો તો. હા હાસી વાત છે. વા મેહુન બર્થડેમાં કેવા ખાવા પૂગી ગયા તા. તો એન ઘરવાળાનો બર્થડે જો સાનું મનો મેળીએ ઉજવી લીધો લે. ગધેડીન્યુ મારી વાતું કરે છે લે. સંજયના બર્થડેમાં ના કીધું તી બૈરી. હાલો સંજય આવી ગયા ને તો એને સા દેતી આવું. હેલી સોનલબેન તો કેવા કહેવાય કા પોતાના ઘરવાળાનો બર્થડે હતો તો કોઈ કીધુંય નહીં એકલા ઉજવી લીધો. હા હજી વાતું કરે ગધેડીન્યુ. ધરાત્યું જ નથી કઈ કરવું જો હે મારે હવે. લાય સંજયને કેવા દેતો. એ સંજય એ હા આયા સાંભળો તમને કહું. અલ્યો સા પી લ્યો. એ એમ કહેતી હતી કે કાલ તમારો બર્થડે ગયો ને તો હું આજ કપડા હુકવતી હતી ને બાયણે તો જલપાબેન ને શીતલ ભાભી બે કેવા ખુસુર પુસુર કરે. ઈ ખુસુર પુસુર કરે એમાં તને હું? ઈ ખુસુર પુસુર મારી થાતી તી લે. તી મને તો થાય ને. એમ વાતું કરતી હતી કે સોનલબેન તો જો કેવા કેવાય કે પોતાના ઘરવાળાનો બર્થડે સાનું મનો મેળીએ ઉજવી લીધો કોઈને બરકાઈ નહીં એમ કહેતી હતી. પાછી હું હમણાં રખડમ કરતી હતી તો ન્યાય બારીએથી અવાજ આવતો તો. ન્યાય આપણા શેરીન બાયું વાતું કરતી હતી સોનલબેન કેવા કેવાય કાઈ કે એકલો બર્થડે ઉજવી લીધો કઈ કરવું જો હો. આ ગધેડીન્યુ મારી વાતું કરે મને કેવુંય થાય હો. કબજિયાત થઈ જાય હવાર સંડાસ ની ઉતરે મારી વાતું સાંભળીને ફરતી કોઈ ખુસુર ફુસુર કઈ કરવું જો હે હવે. હા તો હું કરવું ખવરાવી દેવું. હાથી હું તમને ઈ જ કહું છું કે આપણે બધાને છે ને પાવભાજી ખવરાવી દઈએ એટલે સસ્તામાં પતી જાય. શેરી પ્રોગ્રામ કરી નાખીએ એટલે જેની હારે આપણે ભોડે છે એની હારે બરાબર ને. તો પાવભાજી રાખવીશ. હા ત્યાંને કઈ પીઝા ને ઢોસા થોડા હોય મોંઘું કેવું પડે ઈ તો ના રે ના. પાવભાજી રાખો ને એવું લાગે તો થોડાક ગુલાબજાંબુ લઈ આવજો. એક ગુલાબજાંબુ હાથમાં ધરી દઈએ ને ભાજી ખવરાવી દે એટલે બીજી વાર બોલે તો નહીં સોનલબેન વિશે. હા નહીં તો હા તો આને સાંજનો પ્રોગ્રામ રાખ દઈએ બરાબર ને. અટાણ તું બધે કેતી આવજે તારે જે કેવું હોય ને. એ હા ઠાવકો હાલો કેતી આવું બધે. રેશમા ભાભીને ઘરને ભૂલતી નહીં હો. એ હો ને કંદઈ નથી કેવો હો. સગન ફુવાને કહી દઈએ. હું કહું સગન ફુવા આવે ને તો ઈ છે ને બે માણાને ખાવાનું કહી દેવાય. ખાય તો કેટલુંક ન્યા ને ફુવાને આવડે બધું કંદોય જેવું તાફેડા વઘાર કરી દે બધાય બરાબર ને સસ્તે પતી જાય. હા તે એમ કરશું હારું હાલ. હા માણા ગણતી આવું કેટલાક થાય છે એ પ્રમાણે બરાબર ને. પાવ લઈ લઈએ ભાજી એ પ્રમાણે કરી નાખીએ ને ગુલાબ જાંબુ ને અડદના પાપણ જો હે હા હા શું સાઈસે ગુડવી જો હે ભર ઉનાળો છે તે ને કાસુ બરાબર. એ આ તો સકલી ફરકતું નથી. રેશમા ભાભી કા દેખાય નહીં મરી ગયા. અહીંયા તો ધરમનો ધક્કો થયો. બારી બાયણા બધું બંધ છે ક્યાં ગયા લાગે રખડવા. હાલ ફોન કરીને કહી દઉં પૂગી જાય હાંજે પાવભાજી પ્રોગ્રામમાં. હાલો રેશમા ભાભી સોનલ બોલું. એ ક્યાં વયા ગયા તાળું મારીને તમે બે માણા ફરવા? તમાર ઘરે આવી હતી. હા હારું લ્યો ફરો. હાંજે આવી જાજો પાવભાજીની પાર્ટી છે બરાબર ને. હા સંજયનો બર્થડે હતો ને એટલે. હા તી પૂગી જાજો ફોન નહીં કરવો પડે ને. હાલ હવે જલપાબેન ની ન્યા કહી આવું કયું ની મારી વાતું કરતી હતી. લે બે તો અહીંયા રસ્તે જ ગુડાણ્યું છે લાઈ કેતી જાવ. એ ચંપા કાકી બોલ ને સોનલ અટાણે કેવી મીઠડી મારે હવારે જ મારી વાતું કરતી હતી. એ આજ હાંજે પાવભાજીની પાર્ટી રાખી છે ને તો પૂગી જાજો મારા કાકાને ને બધાને લઈને હો પૂરા પરિવાર સાથે. શેની પાર્ટી સોનલબેન? લે તમે થવાર વાતું કરતી હતી સંજયના બર્થડે ના કીધું તી કેવાના જતા પણ પેલા અમાર બે માણા પૂરતું ટૂંકમાં રાખવું તું ને પછી બધાયને હૈયારો શેરી પ્રોગ્રામ દેવો તો સમજાણો. હા હા વાંધો નહીં પૂગી જાહું. એ હા જો તો કેવી રાજરાણીની જેમ હુતી છે મોબાઈલમાં. એ જલપાબેન એ સોનલબેન આવો આવો. હા આવ્યા. એટલે આવી તી કે હાંજે પ્રોગ્રામ છે પાવભાજીનો ને ગુલાબજાંબુનો પૂગી જાજો ખાવા. ઓહો કી ખુશીમાં પ્રોગ્રામ કેવી ખોટાઈડીની છે. હવારે તો કયું ની બોલ થાતી હતી કે સોનલબેને તો એકલા પાર્ટી કરી લીધી સંજયના બર્થડેમાં બરકાઈ નહીં અટાણે શેનો પ્રોગ્રામ શેની ખુશી. લે હવાર તો તમે જ વાતું કરતા હતા કે નહીં. અમે તો છે ને સંજયની બર્થડે પાર્ટી હાવ નાનકડી રાખી હતી ને એટલે બાકી શેરી પ્રોગ્રામ અમાર મોટો દેવો તો ને એટલે આજ હાઈનું કેવા આવી છું. ના ના હું વાતું નથી કરતી. ઠીક હારું પૂગી જાજો પ્રોગ્રામમાં. એ હા હા લાઈ ને શીતલ ભાભીને ઘરે ન જાવ એને ફોન કરીને કહી દો વરી ઘરે નહીં હોય ને તો ધરમનો પાછો ધક્કો થાય. હા ખોટો ધક્કો નહીં કરી લ્યો ને. હાલો શીતલ ભાભી સોનલ બોલું.
એ સંજયની બર્થડે પાર્ટી બાકી હતી ને તો આજ સાંજે પ્રોગ્રામ રાખ્યો છે બરાબર, પાઉંભાજીનો. પૂગી જાજો આખું ઘર હો ને, પછી કેતા નહીં રહી ગયા. એ હારું પૂગી જાજો. બેસો ને સોનલબેન? ના ના ટાઈમ નથી, પછી આવી બેહવા. અટાણે પછી તૈયારી કરવી હોય ને હાઈની એટલે. એ કાંઈ વાંધો નહીં. હાલો રેશમા ભાભી, જલપા બોલું. તમને આવ્યો તો ફોન સોનલબેનનો? હા મને ત્યાં ઘરે કેવા આવ્યા હતા. ઠેક તમે બહાર હતા. હા તે હવે જો ભૂંડા લાગ્યા ને બધાને કેવા નીકળ્યા ઘરે ઘરે. કા ઓય તારી ભલી ન્યા કેવા ગઈ રેશમાને. હાલો સંજયને ફોન કરીને કહી દઉં કે બધાય કઈ આવીશું બરાબર ને, હાઈનું વસ્તુ બધી લેતા આવે. એ હાલો સંજય તમને કહું, હા હું કહેતી એવી બધી બાયુને ઘરે ઘરે બરાબર, એને આખા ઘર ઘર ને આવવાનું છે. તમારા દોસ્તારને જેને કેવું એને કહી દો. મેં તો જો મારી બેનપણી જેટલી હતી એને કહી દીધું છે આપણા પાડોશીને બરાબર. એ હા ને બધી વસ્તુ લેતા આવજો બરાબર ને. થાકી ગઈ હાલી હાલીને વાથી વાન હવારની ઉપડી હતી મારી વાતું કરતી હતી, ખણખોત કરતી હતી. હવે ભલે પાઉંભાજી ખાઈને શાંતિ થાય એને હવારે ઉપડે હડે રાટી. લાઈજી WhatsApp તો ખોલવા દે, હવારનો મોબાઈલ અડવાનો ટાઈમ નથી. લે આ ધમાસકડી ગ્રુપમાં શું આવ્યું જોવા દે તો. ઓય માં આજ તો જીજાજીનો બર્થડે છે, લે હેપી બર્થડે જીજાજી. મેસેજ નાખી દો વરી રીહા હે. આ શેનો અવાજ આવે છે ગધડીનો? સાટાનો અવાજ આવે છે. મરી ગયા માથે ગોદડા પડ્યા. વરસાદ ચાલુ થઈ ગયો ને હું આ મોબાઈલ સૂથું. ડોહીને ખબર પડશે, ડોહી કાઈ નહીં કે હાલ ભાગવા દે. અરમાં કપડા પલળી ગયા છે, ગોદડા તો લઈ ગયા લાગે, લુગડા જ બાકી છે. હાલ જટ હેઠે હુકવી દઉં નકર ડોહીને ખબર પડશે ને તો કાવકા નાખશે. મોબાઈલમાં પડ્યું રે, સાટા આવે તોય ભાન નથી. મેઘ વરસે છે આજ ઝરમર. ભાગનકર લાગશે સાસુનો ડર, વીજળીનો તો નહીં લાગે. વરસાદે લીસકો છે. જોજી હેઠી ઉતરી તાવયો ગયો. ભલે ને સોનકી સાઈડ ઉતર કેરા રાખે કા. હાલો શેરીમાં ગોઠવી તો લો, બધું ખાવાનું ટાણું થઈ જાહે. પાઉંભાજીનું બધું સામાન. લે તમે આવી ગયા? હા આવીને પાથરું. હારો ઓલો બધો લબાસો લઈ આવો, હમણાં બધા આવતા જઈશે એક પછી એક. લે આવી ગયા કાકા તમે? હા હવે ઓલા બધા આવતા હશે. એ સોનલબેન આવો બેહો. હું હાલે? બસ મજા હો. સગન કાકા તો પાઉંભાજી બનાવવા માંડ્યા. આવામ કા સમજે ની? ઓમ વાતું કર્યા તી ખવરાતા નથી ખવરાવે છે તો આવામ સમજ્યું નથી. ક્યાંય પુગાઈ માણાને. હમણાં આવતા જશે. આ પૂછડી બેન આવ્યા. આય વાય પૂછડી. હું તો કહું બધા આવી ગયા હશે. ના રે બાઈ સંપા કાકી જો જટિયા છૂટા કરીને ધોઈડા આવ્યા. એ બાયુ મોડું નથી થઈ ગયું ને? ના રે ના સંપા કાકી તી તમે હું વાડકા બાંધાની? તમને એમ કે ખાવા વર્ગી ગયા એટલે. તો મેં વાડ ધોયા છે ને તો રસ્તે હાલતી થાવ ને તા હુકાઈ જાય, પછી ત્યાં જઈને બાંધી નાખો અંબુડો. તી માર કાકા ક્યાં? બાબુ કાકા કા દેખાય ની? તમે એકલા ધોઈડા આવ્યા? ઈ આવે તાર બાબુ કાકા. બાબુ કાકા જો બિસાડા ઓહરી ગયા. હે સંપા કાકી ખાવાનું દ્યો છો કે નહીં? તાર કાકી મારું લોહી પીગી, હું તો ઓહરી ગયો. હા ને આવે. આવો કાકા બેહો. તાર કાકાને પગ દુખે છે, માર દીકરો ખુરશી લઈ આવો વિપુલભાઈ ને સંગીતાબેન. હા એવા તને તેડાવતી આવું જ પડે ને. હા હો ઈ વાત હાસી. પછી હું સંજયના બર્થડે નું બાકી હતું ને. સોનલબેન હવે કોની રાહ જોવો? આ રેશમા ભાભી ને રસિકભાઈ ન થઈવા, પછી શીતલ ભાભી ને હિતેશભાઈ ન થઈવા, એની વાટ જોશું. લપરીના કઈ આવશે કુંજાણ. આ શીતલ ભાભી ની આવી ગયા. ભાઈ દાકે હું એક આમણી કોઈર ને એક આમણી કોઈર થી. ના રે ના સોનલબેન ઈ સીતા બજારે થઈવા ને એટલે. તો હારું લ્યો. હવે એક રેશમા ભાભી ની વાટ જોઈએ. તો ભૂરીને ને નત કીધું સોનલબેન? ના રે ના માર નણંદ આવ્યા તઈ કેવી બાઈટ દીધી ઠીકો ઠીક ની મારી સામે સેલમાં. હું શું કામ કહું? ઓહો સૂટ બૂટ માં રસિકભાઈ તો આવો. હેપી બર્થડે સંજય. થેન્ક યુ. રેશમા ભાભી ક્યાં પણ? હા ઈ આવે જ છે. એમાં એવું થયું અમે લગનમાં ગયા ને તી બહાર હવે ડાયરેક્ટ આવ્યા જ છીએ. ઠીક કાઈ વાંધો નહીં, બેહો. તમે મોડું કરો માં, જમવાનું ચાલુ કરી દ્યો, હમણાં આવી જાય રેશમા. હા તો હારું હાલો. એ શીતલ ભાભી તમારો છોકરો ક્યાં? ઈ કે માર ન થાવું બાપા હે રહેવું મારે. ઓય ઠેક કાઈ વાંધો નહીં. તમને કહું ચાલુ કરી દ્યો પાવભાજી દેવાનું. એ હા બે વૈસાર દેને હાલશે. આમ જણને દ્યો ને પેલા બાઈ વાહ હોય તો હાલ. અલ્યો ચીઝ વાળી છે, કોઈને ખાવી હોય ભાજી તો. એ સોનલબેન લાવો, મને બહુ ભાવે ચીઝ વાળી. અલ્યો અમાર આને ચીઝ વાળી ભાજી જોઈએ. ચીઝ ના રહોડા અમને તો ગમે એવું હાદું હાલે. અલ્યો ખાવા માંડો, આમ હું જોવો છો?
કાંઈ નહીં, હજી રેશમા ભાભી કાં દેખાણા નહીં. એ લેજો ડાયરો ગુલાબ જાંબુ છે હો વરી કેહો સોનલ બેને તો પાવભાજી માં પતાવ દીધું લેજો લેજો તમે કા જાંબુ ના લીધું હે જલપા ભાભી તો બધાય મોર લે લે હમણાં મને ઓછું ભાવે, ઈ બધું જલપાને હોયપું ખાવાનું. ચાલુ કરો જમવાનું ડાયરો એ હા સગન કાકા નથી ને કઈ વાંધો પાવભાજી માં ને જાંબુ માં હાઈ ક્લાસ છે. તાર કાકા ખાય તો ઘણું પણ દેખાતા નથી બહુ મસ્ત છે હો પાવભાજી સરબેન મેં કા ખાવાનું ચાલુ નથી કર્યું કોની વાઈટ જોવો છો? કોઈ નથી જોતો. આ કા રેશમા ભાભી દેખાય નહીં. જબરજસ્ત પાઉંભાજી છે. હા બહુ મસ્ત છે જાંબુય મસ્ત છે સોનલ ને પાવભાજી સરસ છે હો. જીજાજીની પાર્ટી એમ મળી અમને બધાયને થેન્ક યુ ખાવ ડાયરો ખાવ આ આવ્યા રેશમા ભાભી ઓહોહો સજી ધજીને આવ્યા હો હાવ ઓહો, રેશમા ભાભી બ્લેક બ્યુટી હો. બે માણા સરસ લાગે છે બ્લેક જ છે જો બે માણા મેસિંગ કા હમણાં આવતા રહ્યો રેશમા ભાભી કે ન્યા બેહી જાવું છે રસિકભાઈ પાસે હે હા ચાલશે, હું અહીંયા બેસી જાઉં છું. હા હો રેશમા ભાભી અસલ ના લાગો છો હા આજ પેલી દાણ સાડીમાં જોયા તમને હા, અમારે મેરેજ હતા ને તો પછી ત્યાંથી ડાયરેક્ટ અહીંયા આવી ગયા. હારું લ્યો, પૂગી ગયા ને બધાય પ્રોગ્રામમાં મારા બર્થડે ના. એ હા કા તમારા બર્થડે નો પ્રોગ્રામ છે. સોરી હો સંજયભાઈ, હેપી બર્થડે. થેન્ક યુ રેશમા ભાભી. આમ ખાવામાં ધ્યાન દો હાલો હાલો અલ્યો રેશમા ભાભી, તમારી ચીઝ વાળી પાઉંભાજી. હા, મારી ફેવરિટ. તમને ખબર લાગે કા રેશમા ભાભીની ચીઝ વાળી પાવભાજી ભાવે મૂંગી ના રહ્યો ને એ બધાય ગુલાબ જાંબુ લેજો હો. હા હા બહુ સરસ છે. હું તો ધરાઈ પણ ગઈ બહુ મસ્ત હતી હા હુંય ધરાઈ ગયા ટેસ્ટ પડી ગયો આવું તાર કાકીએ કોઈ દી નથી કર્યું. હવે મોટા થઈ ગયા હવે અમને થોડું બનાવતા આવડે આવું એ જમજો રેશમા ભાભી તમે તો વાહે આવ્યા તા હા હા, જમાઈ ગયું મારે પણ. બધું બહુ સરસ હતું કા હા એ હારું થયું લ્યો ટાણે હમું ખવાઈ ગયું સાટા ચાલુ થયા હકેલો હા હા મૂકવા માંડો હાલો. એ સોનલબેન હાલો આવજો અમે જઈએ છીએ એ હા હાલો સોનલ અમે જઈએ તાર કાકાથી પછી હલાહે નહીં કાકી ધીમે ધીમે દોડો ની પડશો હાલો આવજો સંજયભાઈ. આવજો, બાય બાય. એ હા આવજો. તમને કહું ઊભા તો રહ્યો સાવ ભાગ્યા જાય છે તે હાલ ને આમ. હાલ પૂછડી ભાગ મને તો મરી ગઈ બેહી ખાલી સડી ગઈ એક પગ લંગડા જેવો હાલે છે તું ચાલ આગળ આવું છું હું એક લંગડી જ વાહે રહી ગઈ બધાય મોર થઈ ગયા હાવ ખાલી સડી ગઈ